નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ આમતક ટીવી ન્યૂઝના ફેસબુક પેજ લાઈવ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આત્મીય સંવાદ પોડકાસ્ટ એપિસોડ 8 આપણે રજૂ કરવા જઈ રહ્યા છે. મિત્રો, આમતક ટીવી ન્યૂઝના ફેસબુક પેજની એક આ ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય એવું આજે આ મંગલ ઘડી છે કે પુષ્ટિય માર્ગ જે સંપ્રદાય છે એના જે કાલાવાલા છે એ ભાગવત કથાના માધ્યમથી, વ્યાસપીઠના માધ્યમથી આજે જે કરી રહ્યા છે એ જુનાગઢ જિલ્લાના અરિયાણા ગામના વતની છે અને ત્યાંથી એ બિલોંગ કરી રહ્યા છે. અને પુષ્ટિ માર્ગ સંપ્રદાયનો ઘરે ઘરે કણ કણમાં જનમાં જેનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર વ્યાસપીઠના માધ્યમથી કરી રહ્યા છે એવા ભાગવતાચાર્ય શાસ્ત્રી પૂજ્ય કેતન મહારાજજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આત્મીય સંવાદ કરશું. ખૂબ નાની વયમાં તેમને ભાગવત કથાનો રંગ લાગ્યો છે, આપણે એવું કહી શકીએ કે માણસના જીવનમાં જ્યારે એક નશો ચડે ને, કોઈ પણ વસ્તુ તમારે સિદ્ધિ હાંસલ કરવી હોય ને, સફળતા હાંસલ કરવી હોય ને, તો એ વસ્તુ તમારે પચાવવી પડે, હસ્તગત કરવી પડે. શાસ્ત્રીએ બહુ જ નાની ઉંમરમાં આ ભાગવત કથાને પચાવી જાણ્યા છે. ગુરુના આશીર્વાદ છે, ઠાકોરજીની કૃપા છે, પરિવારના એના ઉપર અમી દ્રષ્ટિ છે. આ ત્રિવેણી સંગમના કારણે આજે આ ભાગવતાચાર્ય ખૂબ નાની ઉંમરમાં જે ભગવાને મા સરસ્વતીએ એક કંઠ આપ્યો છે, એ કંઠના માધ્યમથી જે જન સુધી ભાગવતનું પાન કરાવી રહ્યા છે એ કાબિલાદાદ છે. શાસ્ત્રી પોડકાસ્ટ 8માં આપનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આજે આપણે પોડકાસ્ટનો પ્રારંભ કરીએ એ પહેલા મને એક વાત આપની પાસે થોડુંક ફેમિલી હિસ્ટ્રી ઉપર આપણે જાય કે લોકો સમજી શકે કે ભાઈ શાસ્ત્રી કઈ કક્ષાએ છે અને કઈ કક્ષાએ પહોંચ્યા છે. કેતનભાઈ, પછી કેતનભાઈની સ્ટડી અને હવે શાસ્ત્રી પૂજ્ય કેતન મહારાજજી, આ ત્રણ જે ત્રિવેણી સંગમ થયો છે એ કેવી રીતના થયો છે શાસ્ત્રીજી? સર્વપ્રથમ તો આપણે ભગવાનને યાદ કરીએ. જી. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજ રેણવ શ્રિયા નામતાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુર નમામી શ્રી દ્વારિકાધીશમ પાલ નિજ દાશયમ. આજે સુંદર સમન્વય પ્રાપ્ત થયો તમારી સાથે સંવાદ કરવાનો, એ ખૂબ વિશેષ મને આનંદ આવશે. જી. અને આમ જોઈએ તો મારું બાળપણ ખૂબ ભગવદમય રહ્યું. વાહ. કારણ કે 8 વર્ષની ઉંમરથી આમ તો મને વારસાઈમાંથી મારા દાદા પણ એ ભાગવતમાં, અમારા બીજા વિદ્વાન દાતા કેશુ બાપા, એમની સાથે સહપાઠીમાં જતા. એ પણ ભાગવત પ્રિય અને વલ્લભકુળના પ્રિય હતા. જી. પછી મારા પિતાશ્રી એ સુંદર મજાના તબલા વાદન કરતા. વાહ. એટલે એમના સંસ્કારો મને આમ તો વારસાથી મળ્યા છે. અને એની સાથે હું 8 વર્ષની ઉંમરથી, જ્યારથી નાનો હતો 5 વર્ષની ઉંમરે, ત્યારે હું ટીવી ઉપર કોઈ પણ પ્રોગ્રામ જોઉં એટલે પ્રોગ્રામની સાથે નાના નાના તપેલા લઈ અથવા તો ચા ખાંડના ડબલા લઈ આવું બધું વગાડી અને તબલાનું માધ્યમ બનાવી અને ભગવાન મારા હૃદય સુધી સ્પર્શ્યા છે. પછી મને જેણે યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે એવા મારા પ્રથમ ગુરુ, યજ્ઞોપવિત ગુરુ, એ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી કૃષ્ણપ્રસાદ ત્રંબકલાલ દવે, ભંડુરી નિવાસી છે. એ મારા આમ તો ફુવા પણ થાય સંબંધમાં, અને એમના દ્વારા મને યજ્ઞોપવિતનું દાન થયું. જી. અને એ અમારા 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર પૈકીનો એક સંસ્કાર ત્યાંથી મને પ્રદાન થયો. જી. અને પછી અવારનવાર આવી રીતે હું તબલા વગાડું, ગામની અંદર ધૂન હોય તો એમાં ઢોલક વગાડવા જાઉં, કોઈ મને વગાડવા ન દે, તે છતાંય ભગવદ નામમાં એટલી બધી તાલાવેલી અને એટલો બધો રસ અંદરથી. અને એક દિવસ અનાયાચે અમારા યજ્ઞોપવિત ગુરુ અમારા ઘરે આવ્યા કોઈ પ્રસંગોને લઈ. જી. અને એ સમયે મને એણે એવું કીધું કે તારી કલા બહુ સુંદર છે. જી. જો તારે કલા પ્રદર્શિત કરવી હોય તો આ કલાને તું ઠાકોરજીના ચરણારવિંદની અંદર સમર્પિત કરીશ ને તો તને જીવન પર્યંત ભક્તિનો આનંદ પ્રદાન થશે. અને એ મારા ગુરુ પણ એ પણ પુષ્ટિ માર્ગીય વક્તા હતા. એના હિસાબથી આજે મને આ ઠાકોરજીનું ચરણારવિંદ મળ્યું છે. કારણ કે કેવલમ ગુરુ કૃપા, આ ગુરુ કૃપાથી જ આ વસ્તુ આપણને પ્રદાન થાય. અને મારી ચિત્ત, મારું મન અને મારી બુદ્ધિ મેં ઠાકોરજીને સમર્પિત કરી. અને પછી ધીમે 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 અમારા ગામમાં એક કીર્તનકાર આવ્યા, એ કીર્તન શીખવાડે અને મને પણ એમની અંદર રુચિ ખરી ખૂબ. જી. પણ ભગવત કૃપા એ બી થઈ વાલા કે એનો હું એમ કહી શકું કે કયા શબ્દોની અંદર હું વર્ણન કરું વિજયભાઈ, કે પછી તો ધીમે 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 કીર્તનોની અંદર રુચિ લાગવા લાગી. ગામની અંદર કીર્તન મંડળી ચાલતી હતી, એ કીર્તન મંડળીની અંદર હું કીર્તન કરવા જવા લાગ્યો. જી. અને ધીમે 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 રસ પડતો ગયો.
પછી થોડો ગાયનની અંદર પ્રવેશ કર્યો અને પછી પુષ્ટિ માર્ગની અંદર સુંદર મજાની ઢાઢી લીલાઓ છે. ઠાકોરજીના કીર્તનો જે ઢાઢી અને ઢાઢણ આવે એ વેદ અને શ્રુતિ કહેવાય. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય નંદાલયની અંદર થયું ત્યારે આ ઢાઢી અને ઢાઢણ એટલે કે જેમ 5-25 વર્ષે આપણા બારોટ આવે અને જે આપણા યશ કીર્તિનું ગાન કરે એવી રીતે આ ઢાઢી અને ઢાઢણ આ પુષ્ટિ માર્ગની અંદર આ ઢાઢી લીલાનું ખૂબ બધું મહત્વ છે કે જે ભગવાનના યશ કીર્તિનું ગાન કરે એમની સાથે મારે ભટાકો થયો. મોહનભાઈ લલોઈવાળા જી એ સુંદર મજાના એ ઢાઢી લીલા રમતા અને એમની સાથે મારો સંપર્ક થયો અને ધીમે 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 પછી એમ કહેવાય કે પ્રભુ કૃપા કરતા ગયા 25 વર્ષ સુધી ગામડે ગામડે જઈ મનોરથોની અંદર જઈ અને આ વલ્લભની કૃપા ખૂબ બધી પ્રાપ્ત થઈ અને મારા બ્રહ્મસંબંધ ગુરુ ધોરાજી મુકામે મોટી હવેલી વાળા ગોસ્વામી 108 શ્રી અભિષેક કુમાર મહોદય શ્રી એમના દ્વારા મને બ્રહ્મસંબંધનું દાન થયું. સરસ. અને ભગવત કૃપાથી મને કોરોનાની પહેલી લહેરમાં 98% કોરોના આવ્યો હતો. ઓહ. અને એ સમયે ખૂબ ભગવતમય જીવન હતું એટલે ખૂબ ભગવત પ્રાપ્તિનો અહેસાસ તો હતો પણ પ્રભુએ એક કૃપા એવી કરી કે એ સમય દરમિયાન ડોક્ટર સાહેબે એમ કહી દીધું કે આ સવાર સુધી 5 વાગ્યા સુધી રહેશે પણ આત્મ સાક્ષાત્કાર થયો અને ગુરુની કૃપા થઈ અને ગુરુએ એવું જતાવ્યું કે હજી ઘણું બધું કાર્ય બાકી છે, ચિંતા નહીં કરો, કશું જ નહીં થાય. અને તમે વાત નહીં માનો વિજયભાઈ કે 98% કોરોનામાં ડોક્ટર સાહેબે એવું કીધું હતું કે સવાર થશે ને એટલે એમના શરીરમાં બધો કફ પ્રવર્તિત થઈ જશે અને ડોક્ટરે તો ત્યાંથી એટ અ ટાઈમ રજા જ આપી દીધી કે હવે આમાં કશું થઈ શકે એમ નથી. પણ ભગવત કૃપાથી આપણું ભજન હતું કારણ કે ભગવાને ગીતામાં એવું કહ્યું છે કે જે મારું ભજન કરે ને હું એમનું યજન કરું છું. એટલે આ ભગવાનનું ભજન હતું એટલા માટે મને કશું થયું નહીં. અને પછી મને એમ થઈ ગયું કે આ દુન્યવી પદાર્થોની અંદર આપણું મન ચિત્ત અને બુદ્ધિ લગાડવી એના કરતા પ્રભુ ચરણારવિંદમાં બુદ્ધિ લગાડવી. અને ગુરુ પ્રેરણાથી મને એવું થયું કે હું ભાગવત કથાનું શ્રવણ કરું, એનું કીર્તન કરું, એમનું સ્મરણ કરું. એટલે આજે પ્રભુએ મારી ઉપર ખૂબ બધી કૃપા કરી છે. અને જો તમે જોવો છો કે આ પ્રભુ કૃપાથી હું અહીંયા સુધી પહોંચ્યો છું. અત્યારે મારી 17મી કથા દ્વારિકા મુકામે શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં સુંદર મજાની કથાનું રસપાન કરાવી રહ્યો છું. અને પુષ્ટિ માર્ગમાં આ ભાગવતજીને પ્રમાણ ચતુષ્ટયમાં શ્રી મહાપ્રભુજીએ સ્થાન આપ્યું છે. માણસને જીવન જીવવા માટે જો કોઈ પ્રમાણ જોતું હોય તો સર્વપ્રથમ વેદા શ્રી કૃષ્ણ વાક્યાની જે વેદ છે એ આપણા પ્રમાણ છે કે મનુષ્યને જીવન જીવવા માટે એ વેદોના પ્રમાણથી આપણે જીવી શકીએ. ભગવાનની સ્તુતિ, ભગવાનની આરાધના, ભગવાનની સેવા. કૃષ્ણ વાક્યાની અર્થાત આ જે કૃષ્ણ ભગવાનના મુખથી નીકળેલી ગીતા છે એ પણ આપણને જીવનમાં ઉપદેશ આપી રહી છે. અને વ્યાસ સૂત્રાણી ચૈવહી જે વ્યાસજી દ્વારા બ્રહ્મસૂત્રનું પ્રતિપાદન થયું છે. અને શ્રીમદ ભાગવત અને સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રણત તત ચતુષ્ટયમ અર્થાત આ 4 ને શ્રી મહાપ્રભુજીએ માન્યતા આપી છે. કે ભાઈ પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગમાં શ્રીમદ ભાગવતજીને શ્રી મહાપ્રભુજીએ આટલું બધું કેમ સન્માન આપ્યું છે? તો એનું એક જ કારણ છે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ અષ્ટાયામ સેવાનો પ્રકાર એ ભાગવતજીની પ્રણાલીથી આવ્યો છે. અને અષ્ટસખાઓએ ખૂબ વિવિધ કીર્તનો આ ભાગવતજી ઉપર રચિત કર્યા છે. જેમ કે સુરદાસજી જેવા ભક્ત કવિ છે, આદિ કવિ, એમણે સુંદર મજાનું ભ્રમર ગીત ઉપર 1000 કીર્તનોની રચના કરી છે. સુંદર મજાના કીર્તનો દ્વારા આ ભગવાનને નેત્રહીન હતા પણ ગુરુ કૃપાથી અંતરચક્ષુ ખુલી ગયા હતા. કારણ કે ગુરુ કૃપા હિ કેવલમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જો ગુરુ કૃપા થાય તો બધું જ સુલભ થઈ જાય. અને આ ભગવત કૃપા મારી ઉપર થઈ અને અરણિયાળા ગામે મને ખૂબ બધો સહકાર આપ્યો કે જેમના દ્વારા આજ હું અહીં સુધી પહોંચી શક્યો છું. અને સર્વપ્રથમ તો એમ કહી શકાય કે આ ભાગવતજી કરતા પણ કીર્તનોનો ખૂબ બધો આસ્વાદ લીધો છે. વાહ. અને એ કીર્તનો દ્વારા જ મને આજે આ ભગવત શરણાગતિ અને ભગવત પ્રાપ્તિ થઈ છે વિજયભાઈ.
શાસ્ત્રીજી બે વાત મને ખૂબ ગમી તમારી વાતમાં કે એક ગુરુ કૃપા એ કેવલમ, અને બીજું પુષ્ટિ માર્ગીય સંપ્રદાય છે એ તમે સ્વીકાર્યો છે. આ બે વસ્તુ મને ખૂબ ગમી. થોડું ડિટેલ્સથી આપણે જોઈએ. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયનું બેઝિક એજન્ડા શું છે સ્વામી શાસ્ત્રીજી? બેઝિક એજન્ડા એ કે સર્વપ્રથમ પહેલું કર્તવ્ય તો એ છે કે સેવા કરવી, કોઈ પણ પ્રકારે સેવા. શ્રી મહાપ્રભુજી એ અદય દાન દક્ષ મહોદાર ચરિત્રવાન છે. શ્રી સર્વોત્તમજીમાં બતાવે છે કે જે કોઈ ન આપી શકે એવું દાન. ધારો કે સારસ્વત કલ્પમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો એ સમયે નંદાલયની અંદર ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એટલે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. પણ અહીંયા મહાપ્રભુજીએ ખૂબ કૃપા કરી છે આ જીવો ઉપર, કારણ કે મહાપ્રભુજીને જીવ માત્રની ચિંતા હતી કે આ જીવ કરોડો જન્મથી વિખૂટો પડ્યો છે અને એને ભગવત શરણાગતિ કેવી રીતે અપાવવી એની ચિંતા થઈ મહાપ્રભુજીને. એટલે એને કોઈ ન આપી શકે એવું દાન, એને આપણે અદય દાન દક્ષ કહીએ. મહોદાર ચરિત્રવાન. ગુરુ પાસે આપણે જઈએ તો શું અપેક્ષા રાખીએ? ગુરુ આપણી પાસેથી શું અપેક્ષા રાખે કે મારો સેવક મને ભેટ કરે, પણ અહીંયા તો ગુરુ જ ભેટ કરે છે. અદય દાન દક્ષ, અહીંયા તો ગુરુ જ ભેટ કરે છે. અને એ મહાપ્રભુજીએ આ ઘરને નંદાલય બનાવ્યું. એમના સેવકોને, એમના શિષ્યોને, એમને આ શ્રી મહાપ્રભુજીએ આ 84 વૈષ્ણવોને ઉપર પ્રભુને પધરાવી દીધા અને ઘરને નંદાલય. આજે જો વલ્લભની કૃપાથી જેટલા હવેલીઓની અંદર કે જે પ્રભુની સેવા ઘરે પધરાવીને કરે છે, તો એ ઘરમાં આ ઠાકોરજીના મહોત્સવ ઉત્સવ પ્રતિદિન થાય છે. અને પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે કે એ દુઃખમાં પણ ભગવાનની આનંદની પ્રતીતિ કરાવે છે અને સુખમાં પણ આનંદની પ્રતીતિ કરાવે છે. આવી કૃપા શ્રી મહાપ્રભુજીએ જીવ ઉપર કરી છે. સરસ વાત કરી. થોડું મને બેઠકજી વિશે તમારી પાસેથી સાંભળો. અમારા શ્રોતાઓ ખાસ આગ્રહ રાખે છે કે શાસ્ત્રીજી બેઠક વિશે કહીએ. બેઠક એક એવો સમર્પિત ભાવ છે જે તમે કાલે થોડું પણ કીધું હતું કથામાં, તો થોડું બેઠકજી વિશે કહો. અને તમે કાલે કીધું કે વલ્ભાચાર્યજી માત્ર 52 વર્ષનું આયુષ્ય ભોગવ્યું, પણ હમણાં જ આપણે તાજેતરમાં એમનું 500મું પ્રાગટ્ય ઉજવ્યું. આ બે વિશે થોડું વિસ્તૃતથી કહો. બેઠકજી અને વલ્ભાચાર્યજી. પ્રશ્ન છે આપનો કે આ મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ આ ભૂતલ ઉપર થયો સન ઈસવીસો 1500 જી. અને ત્યારે સેવા રીતિ પ્રીતિ બ્રજ જનકી જનહિત હે પ્રગટાય પ્રગટવે માર્ગ રીત દીકરા. જે ગોપીજનો જે ભાવથી ઠાકોરજીની સેવા કરતા, એ સેવાનો અષ્ટાયમ સેવા પ્રકાર શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તિત કર્યો છે માર્ગની અંદર, પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર. જો એને સમજવા માટે આપણે છે ને ભાગવતના મહાપ્રભુજીએ ગુઢાર્થને પ્રકટ કર્યું છે. વાહ. કારણ કે ભાગવત તો દરેક ધર્મની અંદર ભાગવતજીનું સન્માન છે, કારણ કે ભગવાનનું લેખ્યા સ્વરૂપ છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે શ્રી મહાપ્રભુજીએ આ અગાધ સમુદ્રનું મંથન કર્યું છે. કારણ કે જેમ મનોમંથન હોય, દધી મંથન હોય, ભાગવતજીમાં કથા આવે છે કે સમુદ્ર મંથન હોય, એવી રીતે મંથન કર્યું, મનોમંથન કરી. અને કારણ કે આ મંથન કરવું એ આ જીવથી શક્ય નથી. જી. કોઈ આચાર્ય બતાવે, કોઈ ગુરુદેવ બતાવે તો આપણને એ મંથન શક્ય થઈ શકે અને એમની કાનીથી આ જીવન ભગવદમય બની શકે. અને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત માટે સમય નીકાળી અને 7 પ્રકારે આ ભાગવતજીના અર્થ કર્યા છે. વાહ. 7 પ્રકારે. અને મનુષ્યની અંદર 7 પ્રકારની વાસનાઓ રહેલી છે, જે આપણે શ્રીમદ ભાગવતના પ્રારંભમાં જ મહાત્મ્યની કથામાં જ્યારે નારદજી એમ કહેવાય કે સનત કુમારોને પ્રશ્ન કરે છે કે આ કથા સાંભળીને કોણ કોણ પાવન થયું છે, તો એમાં ધુંધુકારીની કથા આવે છે, જે ધુંધુકારીનો મોક્ષ થયો. જી. 7 પ્રકારના વાસની ગાંઠની અંદર આ ધુંધુકારી પ્રેત થઈને બેઠો, એ કથા શ્રવણ કરી. જી. તો આ 7 પ્રકારની વાસનાઓ મનુષ્યની અંદર રહેલી છે. એટલે શ્રી મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીના ગુઢાર્થ પ્રગટ કર્યા છે. અને જે આ બેઠકજી કર્યા છો ને, એ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી જે સ્થાને વિશ્રાંતિ કરે, 84 લાખ યોનિમાં જે પડેલા જીવો છે એને સમજવા માટે શ્રી મહાપ્રભુજીએ આ પૃથ્વી પરિક્રમા 3 વખત કરી છે, ખુલ્લા ચરણારવિંદે. શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી. અને એમાં જ્યારે
શ્રી મહાપ્રભુજી કોઈ પણ સ્થાનની અંદર બિરાજે ને એટલે નિર્જળ સ્થાન હોય, અચ્છા. જ્યાં નદી વહેતી હોય, ઝરણાઓ વહેતા હોય, હમ. એવી જગ્યાએ શ્રી મહાપ્રભુજી બેઠકમાં બિરાજી અને ત્યાં શ્રીમદ ભાગવતનું ગુઢાર્થ પ્રગટ કરે. વાહ. એને આપણે આચાર્ય પરંપરા દ્વારા વચનામૃત કહીએ છીએ. અને ત્યાં માધવદાસ કાશ્મીરી, માધવ ભટ્ટ કાશ્મીરી, તેઓ ત્યાં બિરાજમાન થઈને એમને મહાપ્રભુજી ઉપદેશ કરે અને લખતા જાય. અને છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી એવું બતાવે છે કે આ છોકરનું વૃક્ષ એટલે કે ખીજડાનું વૃક્ષ. વાહ. અને આ વૃક્ષને વેદની અંદર કોઈ યજ્ઞની આહુતિની અંદર ક્યાંય સમાવિષ્ટ કરવામાં નથી આવ્યો. એટલે મહાપ્રભુજી એમ કીધું કે જે જગતને ન ચાલે ને એ મારે ચાલે. અને મહાપ્રભુજી આ બેઠકની અંદર જ્યાં જ્યાં પણ મહાપ્રભુજીને પરિશ્રમ થાય એવી જગ્યાએ ત્યાં બેઠે. કોઈ સેવકો આવી અને પ્રશ્ન કરે, કોઈ શિષ્યો આવીને પ્રશ્નો કરે, કોઈ વૈષ્ણવ પ્રશ્ન કરે કે મને આ ચિંતા છે, તો એની વલ્લભ એની ચિંતાનું નિરાકરણ ચિંતનમાં પ્રવર્તિત કરી દે. આવી કૃપા. અને શાસ્ત્રને આ શ્રીમદ ભાગવત છે ને એક શાસ્ત્ર છે. કેમ કે ભગવાન દ્વારા કહેવાયેલું છે અને ભગવાન એમાં શબ્દ સ્વરૂપે બિરાજમાન છે. શાસ્ત્રીજી, બેઠકજીમાં જે પ્રમુખ સેવા કહી છે કે જે માત્ર સેવાના આશ્રયથી ભક્તનું કલ્યાણ થાય. જો શ્રી મહાપ્રભુજીના બેઠકજી એટલા માટે પ્રવર્તિત થયા છે કે જ્યાં મહાપ્રભુજીએ વિશ્રાંતિ કરી ત્યાં જી. ભાગવતના ગુઢાર્થોને પ્રગટ કર્યા છે. બરાબર. એટલે એમના શ્રમ નિવારણ માટે ત્યાં જારી સંસ્પર્શ થાય છે. વાહ. જારીજી અને સંસ્પર્શ. તમે જયારે બેઠકજી કરવા જાઓ હા. ત્યારે અપરશ કરી શુદ્ધ થઈ અને આપણે બેઠકજીની અંદર જઈએ તો ત્યાં ગાદી તકિયા હોય, એમને શ્રૃંગાર થાય. કારણ કે મહાપ્રભુજી ત્યાં બેઠક સ્વરૂપે ત્યાં સાક્ષાત વલ્લભ ત્યાં અત્યારે હાલમાં બિરાજે જ. એમાં કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. અને જો મહાપ્રભુજીને આજથી 500 વર્ષ પહેલા ખબર હતી કે ભારતનો વ્યાપ અને વિસ્તાર આટલો જ છે. અચ્છા. એટલે સિંધ પ્રાંતની પહેલે પાર જે વૈષ્ણવો હતા ને, હા. એમણે શ્રી મહાપ્રભુજી આ બાજુ બોલાવી લીધા કે ભારતનો વિસ્તાર અને વ્યાપ આટલો જ છે. એટલે કાશ્મીર થી લઈને છેક કન્યાકુમારી સુધી શ્રી મહાપ્રભુજીના બેઠકજીઓ છે. પણ એ વિદેશની અંદર અર્થાત તો પશ્ચિમના પહેલા ભાગમાં સિંધુ નદીને પહેલે પાર ક્યાંય નથી. અને આપણે સહજમાં એમ કહેતા હોય કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું છે અને એમ કહેવાય કે આ દુનિયા લઈ થજે, પણ જેની બોર્ડર આપણા આચાર્યો બાંધે ને વાલા, એનો વાળ પણ વાંકો ન કરી શકે. એટલે જ કચ્છનું જે પશ્ચિમ આપણું નારાયણ સરોવર છે ત્યાં પેલી બેઠક. આ પેલી બેઠકજી છે. ખૂબ અને આ સરસ. નારાયણ સરોવરમાં બેઠકજી મહાપ્રભુજી એટલા માટે કર્યા છે કે ત્યાંથી ભગવાનનું અષ્ટભુજાધારી સ્વરૂપ પ્રગટ્યું છે. વાહ. એ પુરાતન પ્રાચીન કાળમાં શ્રીમદ ભાગવતની કથામાં એનો ઉલ્લેખ છે કે આ પ્રચેતાઓએ આ શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજીએ આ પ્રચેતાઓને રુદ્ર ગીત આપ્યું. અને એ રુદ્ર ગીત દ્વારા જે સ્વરૂપ પ્રગટ થયું ને, એ ભગવાનનું અષ્ટભુજાધારી સ્વરૂપ પ્રગટ થયું. વાહ. ભગવાન પ્રગટ થયા અને એ અષ્ટભુજાધારી સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ એમના જે 7 નિધિ સ્વરૂપ છે ને એમાં સ્થાન આપ્યું. અને એ પ્રભુના અત્યારે દર્શન કરવા હોય તો સુરેન્દ્રનગરની બાજુમાં અત્યારે ગામ આવેલું છે વિરમગામ. આ વિરમગામની હવેલીમાં આ અષ્ટભુજાધારી પ્રભુ વાહ. અત્યારે બિરાજમાન છે. અને મહાપ્રભુજી મિત્રો, આ આ વાત સ્વરૂપ નોંધ એને- લેવા જેવી છે વિરમગામ વાળી. હા શાસ્ત્રીજી, બરાબર. કારણ કે શ્રી મહાપ્રભુજીએ આ 7 નિધિ સ્વરૂપ જે ઠાકોરજીની જે 3 પ્રકારની લીલા આ વ્રજની અંદર 11 વર્ષ ને 52 દિવસમાં થઈ છે ને, એ સ્વરૂપોને શ્રી મહાપ્રભુજીએ સાક્ષાત પ્રગટ કર્યા છે. જેમ કે દ્વારકાધીશજી અત્યારે અહીં બિરાજે છે, તો એ દ્વારકાધીશજી કોઈની હાથથી બનાવેલી કે કોઈ કલાકારની મૂર્તિ દ્વારા પ્રવર્તિત નથી થયા. સાક્ષાત સ્વયંભૂ પ્રગટ થયા છે. નાથદ્વારામાં શ્રીનાથજી બાવા બિરાજે છે, તો એ શ્રીનાથજી બાવા એ સ્વયંભૂ સાક્ષાત સારસ્વત કલ્પની અંદર એ સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી આ 7 પ્રકારના ગુઢાર્થ જે ભાગવતમાંથી પ્રગટ કર્યા ને, એમ 7 સ્વરૂપ અને 7 નિધિ, અહીંયા બધો 7 નો સમન્વય છે. વાહ. સુંદર રીતે. અને કઈ રીતે મહાપ્રભુજીએ આ નિબંધ ગ્રંથોમાં એમનું પ્રતિપાદન કરીને બતાવ્યું છે કે શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અક્ષરે એકાર્થ સપ્તધા જનાન અવિરુદ્ધેન મુચ્યતે. 7 પ્રકારે એમના આ સંપૂર્ણ ભાગવતને શાસ્ત્રના અર્થ કરીને શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. એટલે ભાગવતજીનું મહાત્મ્ય એટલા માટે છે કે આમાં જે 10મ સ્કંદની અંદર ઠાકોરજીનું જે હૃદય છે ને, એ હૃદયમાં એમ કહેવાય કે આ જે સમાધિ ભાષામાં જે વ્યાસજીને દર્શન થયા
અને એ દર્શન એવા હતા કે જે સારસ્વત કલ્પની લીલા વાહ. જ્યારે ઠાકોરજી રસો વૈશ સ્વરૂપે પ્રાગટ્ય થયું અને એ મહારાસનું દાન કરી રહ્યા હતા એ સમયે એ સારસ્વત કલ્પ એટલે આજથી ચોથો દ્વાપર, આ ચોથા દ્વાપરમાં અત્યારે 28મો મન્વંતર ચાલે છે અને એમાં આપણે શ્રવણ કરીએ છીએ કે બ્રહ્માજીની ઉંમર 51 વર્ષની થઈ છે, કારણ કે બ્રહ્માજીના વર્ષ તો દિવ્ય વર્ષ છે. દિવ્ય વર્ષ છે. હા, તો તમે એને હું નાના હતા ત્યારથી એક જ સાંભળીએ છીએ કે બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે આવે છે. અને આપણે 28 વખત આ ભૂતલ ઉપર આવી અને પાછા વયા ગયા છીએ. એટલે અહીંયા આ કળિયુગમાં એક ભગવાનનું નામ હી આધાર, અને કળિયુગ એટલે જે કડથી કરી શકાય કામ એવું કળિયુગ, અને અહીંયા કલિયુગનો સૌથી મોટો આધાર કેશવ કીર્તનાથ. અહીંયા ભગવાનનું નામ કરું. સતયુગમાં જે ફળ ધ્યાનથી થતું, ત્રેતામાં તે યજ્ઞથી તે દ્વાપર પૂજન પામતા, કલીમાં એક હરિ કીર્તને. વાહ, વાહ, વાહ. અહીંયા ભગવાનને કડથી પ્રસન્ન કરવાના છે. કોઈ પણ પ્રકારનું સત્ય તપ થી ભગવાનને પ્રગટ નથી કરવાના. તમારું જે કાંઈ કર્મ હોય ને એ કર્મની સાથે તમારે ભગવાનને યાદ કરતું જવાનું છે કડથી. જો આજથી આપણે પૂર્વે 100 વર્ષ પહેલા જઈએ, પહેલા દળવું હોય તો ઘંટડાની જરૂર પડતી હતી, બળ કરવું પડતું હતું, પણ અત્યારે જો કેવી સિસ્ટમ આવી ગઈ ભગવત કૃપાથી કે એક ચાપ ચાલુ કરો અને દરનું દરાઈ જાય. આ કડનો યુગ છે, એટલું નામ થયું કળિયુગ. સાથે જે કળિયુગની તમે વાત કરી એટલે મને એક વસ્તુ કહેવાનું મન થાય છે. જે અઘટિત ઘટનાઓ સમાજમાં બની રહી છે, તમે જોતા હશો કે સગીરાઓ પર દુષ્કર્મ થતું હોય, પુત્ર છે એ પિતા ઉપર હુમલો કરતો હોય છે. આજે રિસન્ટલી વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ ઉપર એટલે ગુરુ ઉપર હુમલો કર્યો. આ જે ઘટનાઓ બધી અઘટિત ઘટનાઓ જે સમાજ માટે એક જોખમરૂપ છે, આવી ઘટનાઓ ઘટી રહી છે કળિયુગમાં. તો કળિયુગમાં માણસે સૌથી સલામત, શ્રેષ્ઠ અને આ કળિયુગનું દૂષણ ન એને પ્રવેશે કે ટચ કરે એના માટેનું શ્રેષ્ઠ માધ્યમ અને શ્રેષ્ઠ ઉપાય છે શાસ્ત્રીજી? સામાન્ય રીતે આમ જોઈએ વિજયભાઈ તો 3 પ્રકારના ધર્મનું પ્રતિપાદન શ્રીમદ ભાગવતજીમાં બતાવે છે. જી. એક સામાન્ય ધર્મ કે સત્ય બોલવું, સત્યનું આચરણ કરવું, અસત્યનું આચરણ કરવું નહીં, આ સામાન્ય સારી દુનિયાને લાગુ પડે. બીજો ગૃહસ્થ ધર્મ, જી, કે જે ઘરની અંદર રહી અને ભગવત સેવા અને પરાયણ કરવું. બરાબર. અને ત્રીજો પરમ ધર્મ, કે ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી અને એ ધર્મનું પાલન કરવું, પ્રતિપાદન કરવું. બરાબર. તો હવે અહીંયા સહજ પ્રશ્ન તમે કર્યો કે આ અધર્મ આચરવામાં આવે છે, તો એ ભાગવતજીની અંદર એ બતાવવામાં જ આવ્યું છે કે લોકો પોતાની વાસનાઓની ઉપર કાબુ નહીં રાખી શકે. જી, હા, આ કળિયુગનો પ્રભાવ. આ કળિયુગનો પ્રભાવ છે. હા. અને એ વેદવ્યાસજીએ જ્યારે જૈમિની મુનિને ઉપદેશાત્મક જ્યારે ભાગવતજી ઉપર લેખન થતું હતું ત્યારે એવું પૂછ્યું કે ભાઈ કળિયુગની અંદર આ 12મો સ્કંદની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે જૈમિની મુનિ એમનું કાર્ય કરી રહ્યા હતા, લેખન કરી રહ્યા હતા, પ્રતિપાદન કરી રહ્યા હતા. એવા સમયે એવું પૂછ્યું કે ભાઈ કળિયુગની અંદર દીકરી અને બાપે પણ એકાંતમાં ન રહેવું, કારણ કે ભગવત નામ આધાર છે. અને જો અહીંયા વાત આવી કે ભાઈ આટલા બધા અત્યાચારો થાય છે તો આપણે વિચારીએ કે અસુરો તો એ સમયમાં પણ હતા, પણ આ અસુરોથી બચવું હોય તો કેવળ અને કેવળ ભગવદ નામ આધાર, જે ભગવાનનું નામ સ્મરણ છે એનો સ્વતઃ ધર્મ સમજી એનું પાલન કરો, એનું કર્તવ્ય કરો. અને બીજું, આજે આપણે આ દુનિયાવી પદાર્થમાં પૈસાની લાલચા પાછળ એટલા બધા ઘેલછાપૂર્વક દોડી રહ્યા છીએ કે એનાથી લક્ષ્મીજી તો આવ્યા પણ ઠાકોરજી ન બધાયરા. અને એ લક્ષ્મી કાં સુલક્ષ્મી થઈને આવી અને કાં કુલક્ષ્મી થઈને આવી. અર્થાત જે મનુષ્ય સ્વતઃ પોતાના ઘરનું કે પરિવારનું યજન નથી કરી શકતો એને ભક્ત કવિ સુરદાસજી એમ કહે છે કે જે ભગવત નામ નથી લેતો ને એનું જીવન પ્રેત જેવું છે. શાસ્ત્રીજી, થોડુંક તો આપણે ડીપમાં જઈએ. તમે લક્ષ્મીજીની વાત કરી, કુલક્ષ્મી. હા શાસ્ત્રીજી, પૈસા વગર જીવન શક્ય નથી. તમે ને હું ડગ માંડીએ છીએ અને લક્ષ્મીની જરૂર પડે છે. ઉપાર્જન કરવું એ આ કળિયુગમાં માનવીનો ધર્મ છે. તો કુલક્ષ્મી શું છે? કુલક્ષ્મી કેવી રીતના પ્રવેશ કરે છે અને એ માનવીય જીવન સાથે શું તાણાવાણા કરે છે? વાહ, સરસ મજાનો પ્રશ્ન છે તમારો વિજયભાઈ. જો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જી, 4 પ્રકાર એ ધર્મના પાયા છે. હવે ધર્મ શું છે? જો અર્જુનને ભગવાન
ગીતાજીમાં ઉપદેશ આપે છે કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજ. તું બધાને છોડી અને કેવલ મારા ચરણાર વિંદનું ધ્યાન ધર, હું તારું માથું પણ નહીં દુખવા દઉં. ભગવાને આવું કીધું. એ ધર્મનું આચરણ છે. બીજું અર્થ. અર્થ એટલે અર્થોપાર્જન કરવું. તો અહીંયા અર્થ વગર બધું વ્યર્થ છે. અર્થ વગર બધું વ્યર્થ છે. એટલે અર્થ કેવો હોવો જોઈએ? ભગવત સંબંધિત હોવો જોઈએ. પશુઓ પણ એનું પેટ ભરે, આપણે પણ એનું પેટ ભરીએ છીએ, પણ જો આ ભાગવતજીની કથાનું રસપાન, આ ધર્મનું પાન અને ધર્મની સાથેનો રહેલો આપણો અર્થ. અને ધર્મ કેવો છે? સહજ હોય. ધર્મ કોઈની ઉપર જુલ્મ નથી ગુજારતો. ધર્મ સહજ હોય. ધર્મનું આચરણ પણ સહજ હોય. જેમ કે બાળકનું પ્રાગટ્ય થાય એટલે આપણે એને સ્તનપાન કરતા શીખવવું પડે, પણ કોઈને શ્વાસ લેતા શીખવવું પડે. ધર્મ એ શ્વાસ છે. અને આપણે ક્યાંક ધર્મનું રક્ષણ નથી કર્યું ને, એટલે આવી વિકૃતિઓ સમાજની અંદર ફેલાણી છે. કારણ કે ધર્મ રક્ષિતમ રક્ષિતામ ભાગવતજીમાં આવે છે કે જે ધર્મનું રક્ષણ જો આપણે કરીએ ને તો ધર્મ આપણું રક્ષણ કરે, બાકી ધર્મ આપણું ભક્ષણ કરે. પણ શાસ્ત્રીજી, માતાની કુખે જ આ જે મનુષ્ય છે જન્મ લે છે, તો પછી ગરીબ અને અમીરનો ભેદ શું? એ માણસ આપ લક્ષ્મીજીમાં આપણે ડીપમાં જઈએ છીએ, તો પછી આ અમીર અને ગરીબનો ભેદ શું? જો પૂર્વ જન્મના પુણ્યથી મળ્યો છે મનુષ્ય અવતાર, તે થકી પ્રભુને ના ભઈજા એને લાખો વાર ધિક્કાર. તો પ્રશ્ન થાય કે ભાઈ એક સમયે બે બાળકનો જન્મ થાય. એક અમીર ઘરની અંદર બાળકનો જન્મ થાય અને બીજો એક ફૂટપાથ ઉપર બાળકનો જન્મ થાય. તો હવે પ્રશ્ન સહજ એ છે, ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજને પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે કે મારું મૃત્યુ નજીક છે અને આ મૃત્યુને મારે મંગલમય બનાવવું હોય, મનુષ્ય માત્રને મૃત્યુને મંગલ બનાવવું હોય તો શું કરવું જોઈએ? અને કેવળ મારી પાસે 7 દિવસ જ છે. આ 7 દિવસની અંદર આ મૃત્યુનો ઉપાય કેવો છે? કૃપા કરીને ગુરુદેવ મને બતાવો. એટલે માણસનું મંગળ કરે એ, અને માણસને 2 પ્રકારના પુરુષ મારે છે, એક પાપ પુરુષ અને એક પુણ્ય પુરુષ. પ્રશ્ન થાય, પાપ કરીએ તો પાપ પુરુષ તો મારે જ, પણ પુણ્ય પુરુષ કોઈ દિવસ કોઈને મારે ન મારે. તો પુણ્ય પુરુષ શું કે ભગવાને તને આટલો બધો સુખ વૈભવ આપ્યો છે, તે છતાંય તું ભગવાનને સમર્પિત નથી કરતો, ગાયોની સેવા નથી કરતો, મા બાપની સેવા નથી કરતો, સમાજની સેવા નથી કરતો, સમાજનું કલ્યાણ નથી કરતો. આટલું તને આપ્યું છે, તે છતાંય તું કઈ નથી કરતો, ત્યારે પુણ્ય પુરુષ પણ મારે. અને બીજા જન્મની અંદર આપણો જન્મ થાય ને, એટલે એ પુણ્ય આપણી પાસે હોવા છતાંય આપણે ન ભોગવી શક્યા. એટલે 2 પરિસ્થિતિઓ વિદ્યામાન હોય, કા પોઝિટિવ અને કા નેગેટિવ. થોડુંક હજી ડીપમાં જાય, થોડુંક દર્શકો કહે છે થોડું વિસ્તૃત તમારી પાસે સમજવું છે. શાસ્ત્રીજી, માણસ જન્મે છે અને જે કાર્યો કરે છે, તો પછી આ જે ભેદ છે, માણસ તો એક જ છે, બરાબર. જે મજૂર છે એ ખૂબ શ્રમ કરે છે અને એનું ઉપાર્જન એ રીતના હોય છે. એક માણસ પાસે પુષ્કળ પૈસા છે, બરાબર. તો આ ભેદભાવ શું? આપણે તમે એક વસ્તુ કહો કે આ માણસ છે ખૂબ ભજન કરે છે, ખૂબ ભજન કરે છે, ભગવાનમય હોય છે, છતાં એને કષ્ટ વધુ હોય છે. પેલો કશું ભજન નથી કરતો, છતાં એની પાસે લક્ષ્મીની ઝાકમ જ હોય છે. આ ભેદભાવ શું છે? આ ભેદભાવ બીજો કઈ નથી. આમ એક દ્રષ્ટિથી જોવો ને તો જે પૂર્વ જન્મમાં જે કઈ સારા કર્મ કરેલા છે ને, એ આ જન્મની અંદર ભોગવવાના છે. પૂર્વ જન્મની અંદર કોઈ સત્કર્મ કર્યું નથી, કોઈ પણ ભગવત ચિંતન મનન, આ રતિ ગતિ અને મતિ ઠાકોરજીના ચરણારવિંદમાં રાખી નથી, તો બીજા જન્મમાં એનું પરિણામ તો ભોગવવું જ પડશે. ભીષ્મ પિતામાં ભીષ્મજી જ્યારે બાણસૈયા ઉપર સૂતા છે અને એવામાં ભગવાનને મનોમન વિનંતી કરે છે કે મારા અંતિમ સમયે મને ભગવાન દર્શન દેવા આવજો. અને જ્યારે ભગવાન દર્શન દેવા આવ્યા ને, અને ભક્તિ વાલા એવી કરાય કે અંતિમ સમયે આપણે ભગવાનને એમ કહીએ કે મારા ગુરુદેવના દર્શન થઈ જાય, એમ નહીં. ભગવાનને ભક્તને દર્શન દેવા માટે મજબૂર થવું પડે, ભક્તિ આવી કરાય. અને ભીષ્મજી જ્યારે બાણસૈયા ઉપર શ્વેત વસ્ત્ર ધારણ કરી, શ્વેત દાઢી ધારણ કરી અને એ બાણસૈયા ઉપર સૂતા હતા, ત્યારે ભગવાનને એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, મને આજથી પાછળના 100 જન્મનો ખ્યાલ છે. આ 100 જન્મમાં તો મેં કોઈ એવું કૃત્ય કર્યું નથી કે જેનાથી મારે આ બાણસૈયા ઉપર સૂવું પડે. ભગવાને કીધું કે તારા 103 ત્રીજા જન્મની અંદર તું જો,
તું જ્યારે યુદ્ધ કરવા નીકળો ને ત્યારે તારા રથની આગળ એક સર્પ આવ્યો, તે તીરથી ઉપાડી અને એને ફેંક્યો, અને એ સર્પ છે એ કાંટાની વાળની અંદર પડ્યો અને એનું શરીર આખું વિંધાયું, એમાંથી રુધિર પ્રવર્તિત થયું. એની સજા મેં તને આપી છે. તો ભીષ્મજી જેવા પરમ ભક્તને જો પણ ભગવાન કર્મથી ન છોડતા હોય, કર્મન્ય કા અધિકાર અસ્તુ, જેટલા તમારા અધિકારના કર્મો ભગવાને તમને પ્રતિપાદિત કર્યા છે ને, એ કર્મની સાથે ભગવાનની ભક્તિ કરો ને તો એનું ફળ સુંદર મજાનું મળે છે. શાસ્ત્રી, બહુ ગહન વિષય ઉપર તમે જવાબ આપ્યા, પ્રશ્નોત્તરી ખૂબ સરસ છે. ફરી પાછા આપણે મૂળ વાત ઉપર આવીએ. પુષ્ટિ માર્ગીય સંપ્રદાય જે શાસ્ત્રીજી હું સમજુ છું, આનંદ, ઉમંગ, ઉલ્લાસ, કિલ્લો ક્યાંય મેં દર્દ નથી જોયું આ સંપ્રદાયમાં. બરાબર. તમે સતત જો ભગવાન ઠાકોરજીનું બાળ સ્વરૂપ, એ મસ્તી, એની મોજ, ધરી, કીર્તન, લીલાઓ. તો આ જે આખું એક વજૂદ છે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં, એ શું છે? આ સરસ મજાનો પ્રશ્ન છે તમારો, અને એ પ્રશ્નનો જવાબ દેતા મને એટલો હર્ષ થાય છે જી કે હું વ્યક્ત નથી કરી શકતો. જેમ કે માણસ સંપ્રદાય ઘણા છે આપણા હિન્દુ સમાજમાં. સનાતન ધર્મ એ સંપ્રદાયના મૂળભૂત પાયાના સંપ્રદાયો છે, પણ સનાતન માર્ગની અંદર જે માયાવાદીઓનું મહાપ્રભુજીએ દમન કરી, એટલે કે મંથન કરી આ શાસ્ત્ર ચર્ચામાં, અને એક જ પ્રમાણભૂત માન્યા છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણની સેવા. હા. અને જ્યારે જગન્નાથપુરીમાં 4 પ્રકારે પ્રશ્ન લખ્યા કે કયો દેવ મોટો, કયું શાસ્ત્ર મોટું, અને કયો દેવ ભજવા યોગ્ય છે, કયા દેવની સેવા થઈ શકે, ત્યારે શ્રી મહાપ્રભુજી એમ કીધું કે ભગવાનના શ્રી જગન્નાથજીએ પ્રશ્નનો જવાબ લખતા કીધું કે સૌથી મોટો એકો દેવો દેવકી પુત્રમ, એકો શાસ્ત્રો દેવકી પુત્ર ગીતમ. જે કૃષ્ણએ કહેલી જે ગીતા છે એથી મોટું કોઈ શાસ્ત્ર છે નહીં, અને ભજવા જેવો દેવ જો કોઈ હોય તો કૃષ્ણ સિવાય બીજું છે નહીં. પણ અહીંયા પ્રશ્ન તમારો એ છે કે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આ આનંદ, આ ઉત્સાહ અને આ ઉલ્લાસ, જો માણસની કીર્તિ વધે, સુખ વધે, એટલે દૂરના સંબંધીઓ હોય ને એ પણ એવું કહેવા લાગે કે આ અમારા નિકટના સંબંધી છે. લૌકિકમાં આપણી સુખની કામના વધી, પણ જો હું એમ કહું કે કુંતાજીની જોડે માગવું હોય ને તો ભગવાન પાસે દુઃખ માગજો. વિપત આવે ને એ વિપતથી પ્રભુ આગળ જવાની પ્રેરણા મળે. હવે જુઓ, આ દુઃખને દૂર કર્યું શ્રી મહાપ્રભુજીએ, શ્રી યમુનાજીએ, શ્રી ઠાકોરજીએ, અને આ ત્રણેયનો સમય છે ને એક સરખો છે વાલા. તમને જે સમય મળે, અત્યારે આપણે બંને બેઠા છીએ, અને હું એમ કહું કે ચાલો પાછળની 10 મિનિટ ગઈ છે એ પાછી મને લાવીને આપો, હું તમને 2 કરોડ રૂપિયા આપું, તો એ શક્ય થશે? એટલે જે સમય મળ્યો છે એ ભગવત ભજનમાં જોડી દેવો. પછી દુઃખ હોય કે સુખ હોય, તો આ સમયની વ્યાખ્યા મારી દ્રષ્ટિએ તો એ છે, સ એટલે શ્રીજી બાવા, મ એટલે મહાપ્રભુજી, અને ય એટલે યમુનાજી. જે સમય મળ્યો એમાં ભગવાનનું ભજન કરો, એ જ આપણો સાચો સમય છે. ભગવાનની ધ્રુવાનું સ્મૃતિ, સતત જીવને ચિંતન રહેવું જોઈએ, મનન રહેવું જોઈએ કે આ તમામ દુઃખોનો રસ્તો બસ ભગવત પ્રાપ્તિ તરફ જાય છે. એ આપણા માટે અતિશય મહત્વનું છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જ્યારે પ્રભુ આપણી સાથે હોય ત્યારે જે આપણે પ્રેમથી પ્રભુની સાથે રહી શકીએ, પણ જ્યારે પ્રભુનો આપણાથી વિયોગ થાય અને એને શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી છે ને સંયોગમાં પ્રવર્તિત કરે છે કે ભગવાન સાથે હોય તો એનો આનંદ તો છે, પણ ભગવાન ન હોય તો ભગવાન તમારા વગર અમે રહી ન શકીએ. તો ભગવાનને પામવા માટે શું કરવું? તો ગોપીજનો કહે છે તવ કથામૃત તપ્ત જીવનમ. જો ભગવાન તમે નહીં મળો તો અમે તમારા કથાઓના સહારે, અમે તમારી કથાઓના સહારે અમારું જીવન વ્યતીત કરી દેશું. એટલે જુઓ, પુષ્ટિ ભક્તિ માર્ગમાં ઉત્સવ અને મહોત્સવ બંનેનું મહત્વ છે. અને ઉત્સવ એટલા માટે કે અહીંયા કોઈ પણ પ્રકારનું દુઃખ છે જ નહીં, અને જ્યાં સુખ પૂરું થાય, ત્યાં દુઃખ પૂરું થાય, ત્યાં આનંદ શરૂ થાય. એટલે તો આપણે કહીએ ને કે નંદ ઘેર આનંદ ભયો, જય જય કનૈયા લાલ કી. એ ભગવાન એ આનંદ રસ રૂપ સાગર છે. એટલે આપણે કહીએ ને કે શરદ પૂનમની રાતે જ્યારે ઠાકોરજીએ આ મહારાસ કર્યો ને, ત્યારે એમ કહેવાય કે સખી શરદ પૂનમની રાત સુંદર વેણ વાગી, મારો વાલોજી રમિયા રાસ. અને એ ઠાકોરજીએ એ મહારાસનું દાનનું, મહારાસ ના રાસનો આનંદ દ્વારા ભક્તો ઉપર, જીવો ઉપર આ કૃપા કરી છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર એ ક્યાંય દુઃખ વ્યક્ત કરવાનું આવતું જ નથી. કારણ કે ભગવાન જો તિરોધાન થાય, એ પરમાત્મા
તો એનું દુઃખ પણ થતું નથી. કેમ તો કે ભગવાનની કથાઓ અહીં વિશેષ છે. અને હું તો એવું કહું કે ભગવાન સામા મળી જાય તમને, ક્યાંય અનાયાસે ભગવાનના દર્શન થઈ જાય, તો હું એમ કહું કે ભગવાનની સામે પણ ભગવાનની કથાઓ ગાવી. કેમ? કારણ કે આ કથાઓના સહારે જ આપણને ભગવાન પ્રાપ્ત થયા. અને આ દુઃખ અને સુખ તો એ તો લૌકિક છે, પણ આનંદ એ અલૌકિક છે. અને આ મહાપ્રભુજી છે ને, અદય દાન દક્ષ, એ આનંદનું દાન કરવા માટે વાળા છે. એટલે જો ઘરે ઘરને નંદાલય બનાવી દીધું, ઘરે ઘરે ઠાકોરજી બિરાજે, અનેક અનેક ઉત્સવો થાય, અનેક અનેક મહોત્સવ થાય, અને અનિષ્ટ થાય તો એમાં પણ ઈશ્વરની કૃપા માને, એનું નામ જ આનંદ. અને એ આનંદ અવિરત હોય. આનંદનું કોઈ વિરોધી નથી. સુખનું વિરોધી દુઃખ, સ્ત્રીનું પુરુષ, પણ આનંદનું કોઈ વિરોધી નથી. એટલે સુંદર મજાની આ ભગવાનની કથા દ્વારા, ચરિત્રો દ્વારા દુઃખ અને સુખ આ બંને સ્થિતિઓને સમાન કરી શકે એવું આ એક ભગવદ નામ કલિયુગમાં આધાર માત્ર છે. સાથે થોડુંક મને આમાં ઊંડાણમાં જવું છે. ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે. પૂર્ણ પુરુષોત્તમ. અને ક્યાંક ને ક્યાંક જે પુષ્ટિ સંપ્રદાયમાં જે નિયમો છે, શાસ્ત્રીજી નિયમો છે, એ નિયમો અનુશાસનના રૂપમાં પ્રસ્થાપિત થયા હોય છે. પરંતુ આજની આપણી જે યુવા પેઢીઓ છે, વ્યસ્ત છે, ડિજિટલ યુગ આવી ગયો છે, વ્યસ્ત છે, તો આ જે અનુશાસન છે, અને અનુશાસનને સરળ બનાવી અને આપણી જે યુવા પેઢી છે એ પુષ્ટિ સંપ્રદાયમાં વધુ ને વધુ ઇન્વોલ્વ થાય તો આ સંપ્રદાયનો ફેલાવો ખૂબ વધશે. તમે શું માનો છો? જો સર્વપ્રથમ તો એક નાનું બાળક હોય, એ કેજીમાં ભણવા જાય, કેજીની અંદર અભ્યાસ કરવા માટે જાય, તો એની માતા એમને શું ઉપદેશ આપે કે બેટા તું સ્કૂલે જઈશ તો ત્યાં સરસ મજાના વ્યંજન એટલે કે રમકડા હશે, લસરપટ્ટી હશે, હિંચકા હશે, અને ત્યાં તને આનંદ આવશે, તને ત્યાં નાસ્તો આપશે, ભાગ આપશે, રમવા માટે રમકડા આપશે, અને ટીચર તને સુંદર રીતે છે ને ભણાવશે. બરાબર. હવે અહીંયા શું થયું કે આપણા બાળકો જ્યારે ધર્મનું આચરણ કરવા માટે જાય ને, ત્યારે આજુબાજુના લોકો હોય ને બહુ બીવડાવે કે જોજો આમ ખ્યાલ રાખજે, આમ નહીં કરતો, પેલું નહીં કરતો, તે નહીં કરતો. એટલે આ યુવાનોને આ ભારરૂપ લાગ્યું. અને ધર્મવાળા સહજ હોય, એ ભારરૂપ ન હોય, ધર્મ સહજ હોય. અનુશાસન જરૂરી છે. અનુશાસન ક્યાં બાંધછોડ થાય. જો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય થયું, એણે માણસને મર્યાદાઓ શીખવાડી કે ભાઈ મનુષ્ય સ્વરૂપે તમે દેહ ધારણ કરીને આવ્યા છો, તો તમારે મર્યાદાઓની અંદર રહેવું. અને હું એમ કહું છું કે આ મર્યાદાથી જ પૂર્ણ પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકાય. કારણ કે મર્યાદાઓ છે, ભગવાન પાસે જવું હોય તો એ મર્યાદાઓ છે. એટલે એ આ ધર્મનું પાલન આપણે પૂર્વેમાં બ્રાહ્મણોએ, આચાર્યોએ ખૂબ સમજાવ્યું કે ધર્મનું આચરણ સહજ હોય. પણ યુવા પેઢી માનું છું કે તમારે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો ડાયરેક્ટ તમને કોઈ ઠાકોરજીની સેવા કરવાનું કહેશે ને તો ખૂબ અઘરું પડશે આપણા માટે. પણ એક દિવસ ઠાકોરજીના નિજ મંદિરની અંદર બુહારી કરીએ, ભાવ આવે. હવે બુહારી કહેતા સંજવારી. સંજવારી કરવાનો ભાવ કેવો છે? તો રાજા અંબરીશ, એ અંબરીશ જેમની ઉપર આ દ્વારકાધીશ પ્રભુ બિરાજતા, એ અંબરીશ રાજા છે ને, એ ઠાકોરજીની સેવા જે રાજશ્રી કહેવાતા, રાજાઓની અંદર સર્વશ્રેષ્ઠ રાજા હોય તો એ રાજશ્રી અંબરીશ. એટલે એ અંબરીશ રાજા છે ને, ઠાકોરજીની સેવા પોતે જાતે કરે અને ઠાકોરજીના નિજ મંદિરની અંદર બુહારી કહેતા સંજવારી કરે. આ બુહારી કરવાથી અભિમાનનો ત્યાગ થાય છે. અભિમાન આવતું નથી. ક્યારેક આપણે સંજવારી લઈને વારીએ તો એનાથી અભિમાન આવતું નથી. પછી નાની નાની સેવાઓ છે ને, એમનાથી ભગવાન આપણને પ્રાપ્ત થાય. નાનું બાળક હોય, એ સ્કૂલે જતો હોય, એની પહેલા આપણે એવું આચરણ કરાવીએ કે બેટા ચાંદલો કરીને, તિલક કરીને, જે ધર્મને માનતા હોય એવાલા, એનું આપણે રક્ષણ કરવું જોઈએ. જીવ માત્રનું કલ્યાણ થાય ને, અને દુનિયામાં જીવ માત્રનું કલ્યાણ એક જ વસ્તુથી થશે. કાં તો તમારે ગુરુના ચરણારવિંદ ખચકાવીને પકડી લેવા પડશે, કાં તો તમે જે માનો છો એ ઈષ્ટના ચરણારવિંદ પકડી લેવા પડશે. તો જ આ સુખ અને દુઃખના વ્યવહારોમાંથી છૂટા થઈ અને આનંદનું દાન થશે. કારણ કે પ્રેમ આપવો હોય ને વાલા, તો ઈશ્વરને અપાય. બાકી લૌકિક પ્રેમ આપણે કોઈની ઉપર વધારે પડતો પ્રેમ આવે ત્યારે એ માણસ પ્રેમ વ્યક્ત કરે તો એ પ્રેમ દ્વારા લોકો આપઘાત કરે, અનિષ્ટ કરે, ઘણું બધું કરે. પણ એ પ્રેમ એટલા માટે આપણે એને વિશેષ પ્રેમ આપ્યો, અને એ વ્યક્તિ કંઈક ખોટું કરે એટલે સર્વથી પ્રથમ ખોટું આપણને, સૌથી પહેલું ખોટું આપણને જ લાગે. આ વ્યક્તિએ મારી સાથે આમ કર્યું, પેલાની સાથે આમ કર્યું. એના કરતા ભગવાનની સન્મુખ જો આ પ્રેમ આપણે આપી દઈએ ને, તો મહાપ્રભુજી એ જ બતાવે છે કે નવધા ભક્તિથી પરે એક 10મી
10મી ભક્તિ પ્રગટાવી છે મહાપ્રભુજીએ, એ છે પ્રેમ લક્ષણા ભક્તિ. એટલે મંત્રાધીન સહુ દેવતા યોગે વિરાટ અવસ્થાએ જ્ઞાની અક્ષરને જય મળે, પણ પુરુષોત્તમ તો કેવળ પ્રેમથી પમાય. ભગવાનને પામવા હોય તો આ વેદ, શ્રુતિઓ, ઉપનિષદોમાં ઘણા બધા શ્લોકો છે, એમના દ્વારા આપણે ભગવાનની સ્તુતિ કરી શકીએ. પણ જે દર્શન નરસિંહ મહેતાને ભગવાન આપે છે એવા દર્શન વેદમાં પણ આપણને ન થાય. કારણ કે ભગવાનના વેદમાં તો એમની સ્તુતિઓ છે, વંદનાઓ છે કે ભગવાનનું સ્વરૂપ કેવડું છે, કેવું છે. અદિત્ય સ્કંદની કથામાં આવે છે. પણ એક અભણ નરસૈયો આ વેદની વાણી પોતાના પદોની અંદર લખીને આપણને આપી દેતો હોય તો આ કેવળ અને કેવળની ઈશ્વરની કૃપા. કારણ કે પ્રેમ બિના પાવે નહીં, કરો ભલે હુનર હજાર. પ્રેમ વગર કઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે જીવનમાં ભગવદમય જીવન જીવો ને, એના પ્રેમથી પરિવાર પણ સુખી થાય. અને સુરદાસજી જેવા ભગવત ભક્ત એમ કહે કે જીવત જૈસે પ્રેત ભજન બિના. જેના જીવનમાં ભજન નથી ને એનું જીવન પ્રેત જેવું છે. અને એટલે જ કહે કે સુરદાસ અબ કહા કહું ડૂબત કુટુંબ સમેત. જો તમારા ધર્મનું તમે સ્વતઃ રક્ષણ નહીં કરી શકો, તમારા બાળકોને ધર્મના માર્ગની જે પણ ભગવાનની ભક્તિ કરતા હોય એ ભક્તિનું દાન નહીં આપો તો એ બાળકો મોટા થઈ અને નિષ્કલંક થશે. અને એ નિષ્કલંકતાથી એક સમય એવો આવશે કે તમારે પણ ઘરની બહાર નીકળવું પડશે. એટલે મારા શબ્દમાં જો હું કહું તો એટલું જ કે નિષ્કામ ભગવાનની કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર ભગવાનની ભક્તિ કરો. આ ભક્તિથી આ સંસારમાં તમારું મન અને ચિત્ત છે ને એ બહાર નીકળશે અને ભગવાનને સમર્પિત થશે. જેમ કાદવની અંદર કમળ ખીલે તે છતાંય કાદવથી અલિપ્ત છે, એને આપણે સુમન કહીએ. આ સારું મન છે ને એ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરો એટલે આ જીવન સુંદર બનશે. શાસ્ત્રી, આપણી વાણીને વિરામ આપતા પહેલા 2 પ્રશ્નો છે. આપ માનો છો કે સનાતન ધર્મની રક્ષા કરવાની આવશ્યકતા છે? બિલકુલ 100% માનું છું. જો ધર્મનું રક્ષણ કરવા માટે છે ને જને જને ગેહે ગેહે બધાને જાગૃત થવું પડશે. અને હું એવું કહું છું કે જ્ઞાતિ જાતિના વાળામાં પડવા કરતા જો હિન્દુ સનાતનની રક્ષા કરવી હોય ને તો સર્વપ્રથમ ગાયની રક્ષા કરવી આવશ્યક છે. કારણ કે આજે જો આપણું પશુધન છે એ એટલું બધું રખડે છે, કારણ કે આ પૃથ્વી એ ગાયના સ્વરૂપમાં છે અને બળદ છે એ ધર્મના સ્વરૂપમાં છે. તો એનું રક્ષણ કરવું એ આપણા માટે અનિવાર્ય છે. અને એ અનિવાર્યતાને કારણે જ આપણે ભગવત ચરણ સુધી જઈ શકીએ. અને સનાતન માર્ગ તો એક હિન્દુ ગાયનું થોડું ફરી વખત રિપીટ કરો તો. કારણ કે જો આ હિન્દુ સનાતન ધર્મની અંદર અનેક ધર્મો છે. એટલે સર્વપ્રથમ ગેહે ગેહે જને જને આ લોકો સુધી એક મંત્ર પહોંચાડવો પડશે કે ગાય માતાનું રક્ષણ આવશ્યક છે. આ ગાય માતાની સેવાથી જ આપણને ભગવાન પ્રાપ્ત થયા છે. અને હું તો એમ કહું કે હિન્દુને જો હિન્દુત્વનું રક્ષણ કરવું હોય ને તો સ્વતઃ પોતાના વિચારોથી જ્ઞાતિ જાતિના વાળાથી દૂર રહી અને આ સનાતન માર્ગની અંદર જે આપણા ધર્મપરાયણ આચાર્યો છે, જે ધર્મપરાયણ સદગુરુઓ છે, એમના શરણમાં જઈ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જ આ સનાતન ધર્મની રક્ષા કરી શકાશે. બાકી કોઈ એવું સાધન નથી. કારણ કે જો હું એવું માનું છું કે આ સનાતન હિન્દુ, આ હિન્દુ શબ્દ છે ને આ આપણે પ્રવર્તિત કર્યો છે. બાકી તો સનાતન ધર્મ છે. એ સનાતન ધર્મ દ્વારા આ હિન્દુઓને બચવું હોય, આ યવનોના પ્રહારથી હિન્દુઓને બચવું હોય ને તો બીજું કાંઈ નહીં. ભાગવતજીમાં એવું બતાવ્યું છે કે સંઘે શક્તિ કલયુગે. જે વ્યક્તિ સંગઠનથી ચાલે ને એને આ દુનિયાની કોઈ તાકાત નથી સાહેબ કે એને ઝુકાવી શકે. અને આ સંગઠન આપણી અંદર ખૂટે છે. કારણ કે આજે આપણે આપણા ભાઈનું સારું જોઈ નથી શકતા. આપણે આપણા પરિવારના સદસ્યોની સાથે પણ ઘૃણા રાખીએ છીએ, કોર્ટ કચેરી સુધી પહોંચીએ છીએ. અને હું તો એવું કહું કે જો હિન્દુ ધર્મનું રક્ષણ કરવું હોય ને તો સમતા જોઈએ, સમદ્રષ્ટિ જોઈએ. અને જ્ઞાતિ જાતિના વાળામાં પડી અને કોઈ પણ પ્રકારનું રાજકારણ ફેલાવવા કરતા હું એમ કહું કે સ્વતઃ હિન્દુ ધર્મનો સ્વીકાર કરો અને એનું પાલન કરો. જો મુસલમાનના દીકરાને એમ નથી કહેવું પડતું કે તું નમાઝ પડવા જા. હિન્દુના દીકરાને બધું કહેવું પડે છે કે અત્યારે સંધ્યાનો સમય છે, મંદિરે તો જા. અને આજકાલના મા બાપો પણ, હું તો સર્વપ્રથમ આ હિન્દુ ધર્મના સર્વપ્રથમ દોષી જો કોઈને માનતો હોય તો એ માતા પિતાને માનું છું. કારણ કે પાયામાં બાળકોને સંસ્કાર આપ્યા જ નથી તો એનું આચરણ કેવી રીતે બાળકો કરી શકે?
ભગવાન શું છે, મંદિર શું છે, મૂર્તિ શું છે, આ બધા વિષય આપણે બાળકોને પરિચિત કર્યા નથી. અને માતા પિતાની સર્વપ્રથમ ફરજ બને છે કે બાળકને ધર્મનું જ્ઞાન આપવું. અને જે માણસ જે પોતાના બાળકોને ધર્મનું જ્ઞાન ન આપે ને એ માણસ છે ને એ પોતાના બાળકોના દુશ્મન જેવા છે. એટલું યાદ રાખજો. આ ખૂબ મહત્વની બાબત છે હિન્દુ સનાતનની અંદર. કારણ કે આપણને શાસ્ત્ર ઉપર તો ભરોસો છે નહીં. એટલે શાસ્ત્ર ઉપર ભરોસો ન હોય ને એટલે શસ્ત્ર આવી થઈ જાય. આપણને શાસ્ત્ર ઉપર ભરોસો છે નહીં એટલે આ શાસ્ત્રના ભરોસા વગર, ભગવાનના ભરોસા વગર આ હિન્દુ સનાતન ધર્મનું રક્ષણ કરવું ખૂબ કઠિન છે. કારણ કે આજે એમ કહેવાય કે આપણને બીજા મલેચ્છો કરતા તો આપણા હિન્દુઓથી જ આપણને ડર લાગે છે કે અમારી ઉપર ક્યારે કેવું અનિષ્ટ કરી શકે છે એનું કાંઈ નક્કી કરી શકતા નથી. આજે 13 વર્ષની નાની નાની કિશોર વયની બાળકીઓ ઉપર અત્યાચારો થાય છે. આ શું છે? ધર્મનું પાયામાં શિક્ષણ આપેલું જ નથી એટલે આ વસ્તુ પ્રવર્તિત થાય છે. સમાજની અંદર આવી ઘટનાઓ બને છે. આવા અસુરો, હું તો એમ કહું કે એ સમયે શિંગડા વાળા અસુરો હતા, પણ અત્યારે તો શિંગડા વગરના અસુરોએ તો છે ને ઓલા અસુરોને પણ શરમાવે એવું કૃત્ય કરે છે. એટલે આ ધર્મનું રક્ષણ કરવું હોય તો સંગઠનથી ચાલીએ ને તો સંગઠનને કોઈ પહોંચી ન શકે. અને સનાતન વૈદિક ધર્મની પરંપરા અનુસાર આ જ્ઞાતિ જાતિઓના વાળા કરતા બધા એક થઈ અને હિન્દુ મંચ ઉપર આવીએ ને તો હિન્દુ ધર્મનું રક્ષણ થશે. બાકી કોઈ એવું પ્રહાર નથી કરતું હિન્દુ સનાતન ઉપર. આપણે જ બધું ફેલાવીએ છીએ. કારણ કે આપણી પાસે ધર્મનું, શાસ્ત્રનું, ગુરુદેવનું, ઠાકોરજીનું, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવું જ્ઞાન આપણી પાસે છે જ નહીં. તો કેવી રીતે ખબર પડે કે હિન્દુ સનાતન ધર્મની પરંપરા શું છે અને આ હિન્દુ ધર્મનું પાલન કેવી રીતે કરવું? કારણ કે અહીંયા તો આપણે એવું કહીએ કે પેલો તો બ્રાહ્મણ છે, પેલો ક્ષત્રિય છે, અમે ને તમે જુદા છીએ ને આવું. આવી રીતે હિન્દુ ધર્મનું રક્ષણ કેવી રીતે થઈ શકશે વાલા? એટલે સર્વપ્રથમ જયારે ઔરંગઝેબનું રાજ્ય શાસન હતું ને ત્યારે એ ઔરંગઝેબે ગાયના માંસ ઉપર બેન લગાડી હતી. ગાયનું માંસ કોઈએ ન ખાવું. બરોબર? તો આજે હિન્દુઓના દીકરાઓ આજે માંસ ભક્ષણ કરે છે. અને ડાર્વિન તો એવું કહે છે કે હું ખૂબ સાત્વિક છું. અને એથર્ડ એલ્બર્ટ લગભગ, હા મારા ખ્યાલથી, એ તો એવું કહે છે કે હું માંસ નથી ખાતો એટલા માટે નથી ખાતો કે મારું પેટ કઈ આ પશુઓનું કબ્રસ્તાન નથી. તો આપણે આ હિન્દુ સનાતનની અંદર આપણા દીકરાઓ મદિરાપાન કરે છે, આપણા દીકરાઓ પરમાટી ભક્ષણ કરે છે. આ આપણા સંસ્કારો ખૂટે છે ને એટલે આવી બધી પ્રવૃત્તિઓ અને વિકૃતિઓ આ સમાજની અંદર આવે છે. કારણ કે હું એટલું કહું છું કે તમારા સંતાનોને સંપત્તિનો વારસો ન આપો ને તો કાંઈ નહીં, પણ સંસ્કારોનો વારસો અવશ્ય આપજો, જેથી કરીને આપણા હિન્દુ સનાતન ધર્મની રક્ષા થઈ શકે. મારી દ્રષ્ટિએ તો ધર્મની પરિભાષા આ છે. વ્યાસપીઠ ઉપર ભાગવત કથાનું ગાન કરો છો, કયો જે પ્રસંગ છે તમને પોતાને હૃદય સ્પર્શી હોય કે જેમાં તમારો ભાવ છલકાઈ જાય? મને સૌથી વધારે જો કોઈ પ્રિય હોય ને તો એ જ્યારે ધ્રુવજી પોતાના ઘરેથી પોતાનો નિશ્ચય અટલ કરીને નીકળ્યા છે. કારણ કે નિશ્ચય અટલ હોય ને એને જ ભગવત પ્રાપ્તિ થાય. કારણ કે ભગવાન છે ને, ભક્ત કવિ દયારામ એમ કહે છે, નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો, જે જાય તે જાખી પામે રે. તમારો નિશ્ચય હોય કે આ સ્તંભમાં મારા ભગવાન છે, આ દુનિયાના દરેક પદાર્થોની અંદર મારા ભગવાન છે, તો અવશ્ય ભગવાન છે. કારણ કે ભગવાન છે ને એ ભક્ત વચન પ્રતિપાલ છે. જેમ હિરણ્યકશિપુએ પૂછ્યું પ્રહલાદજીને કે તારો ભગવાન ક્યાં ક્યાં છે, ત્યારે હિરણ્યકશિપુએ એવો જવાબ આપ્યો કે મારો ભગવાન ક્યાં નથી. એટલે આ ધ્રુવ સ્તુતિ છે ને એ મને ખૂબ પ્રિય છે. કારણ કે ધ્રુવજીએ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કેવળ પિતાની ઝંખનામાં પરમાત્માને પ્રાપ્ત કર્યા છે. આ સૌથી મોટી વાત છે. અને જોવો ભગવાન કેવા કૃપાળુ છે કે 6 મહિનાની નારદજીની ધ્રુવજીની ભક્તિ થઈ, 6 મહિનાની. અને એ 6 મહિનાની ભક્તિમાં ભગવાને 36,000 વર્ષનું રાજ્ય સામે આપી દીધું. તો ભગવાને કેવડું, ભગવાનનું ગણિત છે ને સાવ જુદું છે આપણા કરતા.
આપણે 2 માળા કરીએ અને ભગવાન પાસે ઘણું બધું માગીએ, ભગવાન આટલું જોઈએ, પણ ભગવાન એમ કહે કે હું તો રાય જીતની સેવા માનત મેરું સમાન. જો તમે મારા માટે કંઈ પણ કરો ને તો એ સેવા મારા માટે તો ખૂબ ઉપયોગી છે, કારણ કે અહીંયા ભગવાનને સાધન દ્વારા પ્રાપ્ત કરવાના છે. દ્વિતીય સ્કંદમાં એવું આવે કે સાધન લીલા એટલે કે જ્ઞાન લીલા. અહીંયા ભગવાનને જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવાના છે, અને આ જ્ઞાનના ચક્ષુ ખુલી જાય ને એટલે આ મમ કર્ણ રસાયણ હરિશ્ચિતમ શ્રમાશ્રયેત, આ કર્ણ દ્વારા આ ભગવાન હૃદયની અંદર પ્રવેશ કરે છે. એટલે મારો સૌથી મુખ્ય જો વિષય હોય તો એ ધ્રુવ સ્તુતિ છે, મને બહુ પ્રિય છે કે ભગવાન તમારા દર્શન મને પ્રતિદિન થાય. અને એટલા માટે શું કે નૈન નહીં મેં રાખું રે પિય તો હે નૈન નહીં મેં રાખું तेरी एक रोम की छवि पर या जगत वार सब नाकू पिय तो है नैन नहीं मेरा भेटू सकल श्याम गुण सुंदर. તમારાથી સુંદર ભગવાન આ કાંઈ નથી, અને બસ હું તમને મારા નૈનની અંદર, મારા નેત્ર ચક્ષુની અંદર પધરાવું, એથી મોટું આ મારી આંખોનું બીજું કાંઈ સાફલ્ય ન હોઈ શકે. અને આ ધ્રુવ સ્તુતિ સૌથી પ્રિય છે. અને બીજું, જ્યારે ભગવાનના પ્રાગટ્ય વખતે જ્યારે ઠાકોરજી પલનામાં ઝૂલે છે અને એવા દર્શન જે સુરદાસજીને થાય, એ મારી સૌથી પ્રિય ઘટના છે કે આ ભગવાન એ નંદરાયજીના આંગણામાં આ નંદ મહોત્સવ પછી જે ભગવાન પારણે ઝૂલે છે તો એનું ઐશ્વર્ય કેવું હશે. અને એ વ્રજ ભક્તોને ઠાકોરજીએ કેટલા, જે અખિલ બ્રહ્માંડનો નાયક છે, એ બાળક થઈ અને યશોદાજીના પારણામાં ઝૂલે છે, તો એ વ્રજ ભક્તોનું કેટલું બધું સૌભાગ્ય હશે. કારણ કે ભાગ્ય અને સૌભાગ્ય આ 2 અલગ વસ્તુ છે. ભાગ્ય એ છે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, અને સૌભાગ્ય એ છે કે યમુનાજીની કૃપાથી આપણને ઠાકોરજીનું ચરણ મળ્યું છે. તો પછી ભલે થઈ જાય. દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો શ્રી વલ્લભનખ ચૌદ્ર છટા બિન સબ જુગમાં જુયંધેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો સાધન ઓર નહીં કલી में जासु होय निवेरो, शूर कहाँ कहे द्विविध आंधेरो, बीना मूले को चेरो भरोसो, દ્રઢહીન ચરણન કેરો. ખૂબ આભાર શાસ્ત્રીજી, ખૂબ સરસ ભાવપૂર્વક આપણે આ વાર્તાલાપ કર્યો. તમારી જે આખી ચેનલ છે, સાયકલ છે, એનો એક મણકો છે કે જે તમારી વાણીને દાદ આપતા હોય ગોપાલભાઈ, ભગવાન સરસ્વતી માની અને ભગવત કૃપાથી. હું એક વાતમાં રોકું છું આપને કે મને પહેલેથી જો સત્યમ પરમ ધીમહિ, જો આપણે સત્યનું આચરણ કરીએ ને તો સામેવાળો વ્યક્તિ આપણી ઉપર ઈર્ષા રાખતો હોય, દ્વેષ રાખતો હોય, કરુણા રાખતો હોય, પ્રેમ રાખતો હોય, આપણને બદુઆ કે દુઆ સામાન્ય ભાષામાં કહીએ દેતો હોય, એ ફરક ન પડે સત્યનું આચરણ કરતા હોય. એટલે મને સર્વપ્રથમ આ મારા ગુરુની કૃપાથી અને મારા યજ્ઞોપવિતના ગુરુની કૃપાથી મને સર્વપ્રથમ તો પેલા આ સારા લોકોનો સંગ મળ્યો. બહુ સાચી વાત. સત્સંગ જેને શું કરે, જેના અતિ છે હૃદય કઠોળ, જેના સંગમાં રહ્યો, એના સંગ દ્વારા જ આ ભગવત પ્રાપ્તિ થાય. અને જે ગોપાલભાઈ મારી સાથે સાથી વૃંદમાં આવે છે, એ ગોપાલભાઈના દાદી છે ને, જેને આઈ કહીને બોલાવે છે, એ આઈ બહુ ભગવદી હતા અને એમની સાથે ઠાકોરજી સાક્ષાત વાતો કરે. અને એ ગોપાલભાઈ બાપોદરાજીના શિષ્ય છે, અને એ ગોપાલભાઈ દ્વારા આ અમારી કથામાં સંગીત આપવામાં આવે છે. એમની સાથે અમારે વિજયગીરી છે, ભવનાથમાં સંત છે એમના પિતાશ્રી, અને વિશ્વેશ્વર મહાદેવના એ સુંદર રીતે ભાવથી તબલાનું વાદ્ય કરે છે. કારણ કે એમના દ્વારા આ બધા કથાના રસિકજનોને અને ભાવિકજનોને ખૂબ આ કથા અમે રસપ્રદ કરીએ છીએ. અને અમારા કથાનો મેન એજન્ડા એ છે
કે અમે કથાની બહાર નથી જતા. હા. લૌકિક ચર્ચાઓથી અમે અમારા આ ભગવદમય સુંદર વાતાવરણને દૂષિત નથી કરતા, અને અમારો આશ્રય એ છે કે આ લોકોને આ કથાથી બીજું મૂળ કંઈ ભાવનું પ્રાપ્ત મૂલ્ય ન થાય જળવાઈએ છીએ. તો કાંઈ નહીં, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય. એટલે એ મૂળ ભાવનું પ્રતિપાદન સાથે અમે ભાગવત કથા કરીએ છીએ. એની સાથે અમારે પાર્થ, એ પણ સુંદર મજાનો નાનપણથી જ એ છોકરો પાર્થ લીંબાણી અત્યારે સ્વર ગુજરાતીમાં તેઓ સ્વર આપે છે, અને સુંદર મજાનું એમનું ગાયન છે જેમના દ્વારા એ પણ પ્રભુને રીઝવે છે. નાનપણથી, જ્યારે બાળપણથી ત્રીજું ચોથું ભણતો હતો ત્યારથી મારી સાથે છે. ક્યાંય કોઈની પાસે સંગીત શીખવા નથી ગયો, પણ એટલી ભગવત કૃપા છે. આ સ્વયંભૂ અષ્ટસખાઓની કૃપા છે એમની ઉપર. અને ગોપાલભાઈની તો વિશેષ શું વાત કરું, કે એ સાત્વિકતામાંથી આવે છે. અને આપ અમારી આમંત્રિત કરો ને એક ઝલક સંભળાવી દો મારા દર્શક મિત્રોને. આવો ગોપાલભાઈ, આવો કંઈક શ્રવણ કરાવો. એક અને ઝલક શ્રવણ સંભળાવો. દ્વારા બધાને ભગવત ભક્તિ સ્ફુરિત થાય એવી કૃપા કરો. ભગવદીય ના દીકરા છે અને બાપોદરાજીના શિષ્ય છે. શ્રવણ કરાવો. ભગવત વાણી શાસ્ત્રીજીની કૃપાથી કીર્તનનો અવસર અવારનવાર મળે છે, જે મારું સૌભાગ્ય છે. જે મને મારા દાદીમાં તરફથી આ પુષ્ટિ માર્ગનું જ્ઞાન મળ્યું છે, અને મારા ગુરુ શ્રી વિઠ્ઠલદાસ બાપોદરાજે સંગીતમાં જે એનું બહુ ઉચ્ચ શિખરે નામ હતું, એમની કૃપાથી મને આ કીર્તનનું જ્ઞાન મળ્યું અષ્ટસાપ સંગીત વિદ્યાપીઠમાંથી. તો એનું એક પુષ્ટિ માર્ગનું પદ છે. જેમ શાસ્ત્રીજીએ વાત કરી કે ભાઈ ઠાકોરજીને પ્રીતથી એટલે કે પ્રેમથી જ વશ કરી શકાય છે, એવું જ અમારે એક મહાપ્રભુજીની વધાઈ છે, રાગ આસાવરીમાં છે. વાહ. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો ઓરન મન મે આવે હો પ્રીત બંધી પઢ પુરાણ षट दर्शननी के जो कछु को बतावे हूँ अरियोरन मन में आवे हूँ प्रीत बंधी श्री वल्लभ पद सो ओरन मन में आवे हूँ प्रीत બંધી. આવા સુંદર કીર્તનો છે કે જેથી પ્રભુની પ્રાપ્તિ પ્રેમ વગર આપણે કઈ ન કરી શકીએ. શાસ્ત્રીજી ખૂબ સારો વાર્તાલાપ કર્યો, ખૂબ સારું આપણે ગાન કર્યું, જે ભગવાને મને સુઝાડ્યું હતું વાહ, એ રીતના તમારી સાથે વાર્તાલાપ, આખો વાર્તાલાપ છે એ ઠાકોરજીના ચરણોમાં, અને જેના માધ્યમ તમે બન્યા છો તમારા ચરણોમાં સમર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને જન્મો જન્મ તમારા ઠાકોરજીના આશીષ મારા પર બની રહે એવી કામના સાથે આ એપિસોડ આપણે પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.